ઓકે, તો સ્વાધ્યાય 2.1 આપણે આગળ ભણીશું. સ્વાધ્યાય 2.1 એમાં પહેલો દાખલો છે નંબર 1. જો x/3 + 1 y - 2/3 equal to 5/3 1/3 તો x અને y શોધો. તો x અને y શોધો. બરાબર. આ ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જો x/3 + 1 અને y - 2/3 equal to 5/3 1/3 તો x અને y શોધો. તો સૌપ્રથમ કાર્ટેશિયન ગુણાકારમાં જ્યારે પણ કોઈ પણ બે ગણના પ્રથમ ઘટક અને દ્વિતીય ઘટક બંનેના સભ્યો સમાન હોય, બંને ઘટક સમાન હોય, તો જ તે બંને કાર્ટેશિયન ગુણાકાર સમાન કહેવાય. બરાબર. તો અહીંયા ઇક્વલ ટુ આપેલું છે એટલે સમાન છે જ. તો આપણે શું કરીશું? સૌપ્રથમ તો જે ફર્સ્ટ ટાઈપ તમને રકમ આપી છે તે અહીં x/3 + 1 y - 2/3 equal to 5/3 1/3. બરાબર. હવે ઘટકોની સરખામણી કરતા કરીએ તો પહેલો ઘટક ને પહેલો ઘટક સમાન આવશે. એટલે x/3 + 1 equal to 5/3 અને બીજો ઘટક સમાન આવશે y - 2/3 equal to 1/3. હવે આમાંથી x ને કરતા બનાવીએ તો x/3 equal to 5/3 - 1 અને y equal to આમાંથી y ને કરતા બનાવીએ 2/3 + 1/3. તો 5/3 - 1 એટલે x/3 is equal to 2/3 અને અહીંયા y equal to 3/3. y is equal to 3/3 એટલે x ની કિંમત 2 મળશે અને y ની કિંમત 1 મળશે. આ તમને આન્સર મળ્યો કે x બરાબર 2 આવે છે અને y બરાબર 1 આવે છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે પહેલા ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 1 કે જેમાં તમને ક્રમયુક્ત જોડ ઇક્વલ આપેલી હતી. હવે બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. જો ગણ A માં 3 ઘટકો હોય, અને ગણ B બરાબર 3 4 5 તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધો. બરાબર. A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધો. તો મેં તમને આગળ જે થિયરી સમજાવી એમાં A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર હતું નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B. તો આપણે પહેલા અહીંયા A અને B માં કેટલા ઘટકો છે જોવું પડે. તો ગણ A માં રકમમાં જો તમે ગણ A માં 3 ઘટકો છે. માટે નંબર ઓફ A બરાબર 3. ઓકે. ગણ B બરાબર 3 4 5 માટે નંબર ઓફ B બરાબર 3. ઓકે. માટે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધવાનું સૂત્ર. A ક્રોસ B ના ઘટકોની સંખ્યા શોધવાનું સૂત્ર નંબર ઓફ A ક્રોસ B નું સૂત્ર હશે નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B. નંબર ઓફ A 3, નંબર ઓફ B પણ 3 છે એટલે 3 કરી 9. તો આપણે શું લખીશું છેલ્લે જવાબ? આમ A ક્રોસ B ના ઘટકોની સંખ્યા 9 છે. બરાબર છે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. બહુ ઈઝી ક્વેશ્ચન છે.
ઓકે, ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈશું. ક્વેશ્ચન નંબર 3 છે, જો g બરાબર 7 અને 8, h બરાબર 5 4 2, h બરાબર 5 4 2, તો g ક્રોસ h તથા h ક્રોસ g શોધો. બરાબર, આ રકમ તમને આપી છે કે જો g બરાબર 7 અને 8, h બરાબર 5 4 2, તો g ક્રોસ h તથા h ક્રોસ g શોધો. તો સૌપ્રથમ g ક્રોસ h, g એટલે 7 અને 8 અને h એટલે 5 4 2. ઓકે, તો હવે આપણે ક્રોસ પ્રોડક્ટ એટલે કરીશું. તો ગણમાં આપણે લખીશું ક્રમિક જોડ 7 5 7 4 7 2. ઓકે, પહેલો ઘટક એ g માં આવેલો હોય, બીજો ઘટક h માં આવેલો હોય. ઓકે, ત્યારબાદ 8 5 8 4 અને 8 2. તો આ તમને મળ્યું g ક્રોસ h. હવે તમારે શોધવાનું છે h ક્રોસ g. તો h ની કિંમત 5 4 2 ક્રોસ g ની કિંમત 7 અને 8. ઓકે, તો હવે આમાં આપણને મળશે ક્રમિક જોડ 5 7 5 8, પછી 4 7 4 8, પછી 2 7 2 8. ઓકે, તો આ તમને મળી ગયું h ક્રોસ g. બરાબર, કાર્ટેશિયન ગુણાકાર. તો h ક્રોસ g અને g ક્રોસ h કેવી રીતે શોધાય એ તમને સમજાવ્યું. હવે આપણે જઈશું ક્વેશ્ચન નંબર 4 ઉપર. ક્વેશ્ચન નંબર 4, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. બરાબર, તો પહેલું છે p બરાબર mn, q બરાબર nm, તો p ક્રોસ q બરાબર mn અને nm. આ તમને પહેલો વિધાન આપેલું છે. તો ગણ p માં ઘટક 2 છે, તો p ક્રોસ q માં ઘટક 4 આવવા જોઈએ. અને અહીંયા કેટલા ઘટક આવ્યા? 1 અને 2. મતલબ કે આ વિધાન અસત્ય છે. અહીંયા આપણે લખીશું કે આ વિધાન અસત્ય છે. તો માટે સત્ય વિધાન શું આવે? આપણે સત્ય વિધાન પણ લખવાનું છે. તો સત્ય વિધાન શું આવશે? p ક્રોસ q બરાબર mn ક્રોસ nm બરાબર, સત્ય વિધાન આવશે mn mm, પછી nn અને nm, ચાર ઘટક બરાબર. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે બધાને. p ક્રોસ q માં ચાર ઘટક મળે, mn mm nn nm. ઓકે, તો ક્વેશ્ચન નંબર 3 અને 4 આપણે કમ્પ્લીટ કર્યો અને બધાને ખ્યાલ આવી ગયો હશે. સોરી, ક્વેશ્ચન નંબર 4 માં પહેલો કમ્પ્લીટ કર્યો, હજી બાકી છે. આપણે ક્વેશ્ચન 4 માં આગળ આવી જઈશું. क्वेश्चन 4 માં નંબર 2. क्वेश्चन 4 માં નંબર 2. क्वेश्चन 4 નંબર 2 એમાં જો a અને b અરિક્ત ગણો હોય જ્યાં
belongs to A તથા y belongs to B હોય તેવી તમામ પ્રમુખ જોડ xy નો અરિક્ત xy નો અરિક્ત ગણ A ક્રોસ B છે બરાબર છે। તો આગળ આપણે વ્યાખ્યા ભણ્યા હતા કે જો A અને B અરિક્ત ગણ હોય તો A ક્રોસ B અરિક્ત ગણ જ હશે અને એમાં પહેલો ઘટક A માં હોય બીજો ઘટક B માં હોય મતલબ તમને આ વ્યાખ્યા આપી છે તો આ વિધાન સત્ય છે બરાબર। તો અહીંયા આપણે સત્ય વિધાન લખવાની જરૂર નથી કેમ કે જવાબ સત્ય છે એટલે અસત્ય હોય તો સત્ય લખવાનું છે। ત્યારબાદ નંબર 3 માં જો A બરાબર 1 અને 2 અને B બરાબર 3 અને 4 તો A ક્રોસ B છેદ 5 બરાબર 5 ઓકે। તો આ વિધાન સત્ય છે। પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે A ક્રોસ B છેદ 5 તો B છેદ 5 એટલે 5 થવાનું અને A ક્રોસ 5 એટલે 5 થવાનું। આમ આપેલ વિધાન સત્ય છે બરાબર છે એટલે આપણે ફરીથી લખવાની જરૂર નથી અસત્ય હોય તો સત્ય બનાવવાનું છે બરાબર। તો ક્વેશ્ચન નંબર 4 આપણે કમ્પ્લીટ કર્યો। હવે છે ક્વેશ્ચન નંબર 5 એમાં જો A બરાબર -1 + 1 હોય તો A ક્રોસ A શોધો બરાબર। તો A ક્રોસ A કઈ રીતે મળે A ક્રોસ A બરાબર -1 1 ક્રોસ ક્રોસ -1 બરાબર। તો હવે આપણે આ બંનેનું કાર્ટેશિયન ગુણાકાર કરીએ પહેલા = -1 1 ક્રોસ -1 + 1 અને 1 ઓકે। હવે આપણે આ બંનેનો કાર્ટેશિયન ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ મળશે -1 -1 હવે આનો 1 -1 પછી 1 -1 + 1 પછી 1 1 -1 અને 1 તો તમને અહીંયા કાર્ટેશિયન ગુણાકારમાં 8 ઘટક મળવા જોઈએ 1 2 3 4 5 6 7 8 બરાબર છે એટલે ગણ એમાં ઘટક 2 છે તો A ક્રોસ એમાં 8 ઘટક મળવા જોઈએ ઓકે। તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ કર્યો અને બધાને ખ્યાલ આવી ગયો હશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 क्वेश्चन नंबर 6 जो A क्रॉस B बराबर क्वेश्चन नंबर 6 जो A क्रॉस B बराबर प्रमुख जोड़ में AX AY BX BY तो A અને B શોધો બરાબર। તો આપણે ભણી ગયા કે ક્રમિક જોડમાં પહેલો ઘટક એ પહેલા ક્રમમાં આવેલો હોય બીજો ઘટક બીજા ક્રમમાં આવેલો હોય તો અહીંયા તમારે શું કરવાનું છે રકમમાં તમને આપેલું છે કે A ક્રોસ B બરાબર AX AY BX અને BY પહેલા રકમ લખી આનો મતલબ એવો થયો કે AX એ A ક્રોસ B માં છે બરાબર AX એ A ક્રોસ B માં છે આનો મતલબ એવો થયો કે A ગણ A માં હોય અને X ગણ B માં હોય પછી
પછી એ પણ a ક્રોસ b માં છે, બરાબર? તો આનો મતલબ એવો થયો કે a એ ગણ a માં હોય અને y એ ગણ b માં હોય. ઓકે, પછી bx એ a ક્રોસ b માં છે, તો આનો મતલબ એવો થયો કે b એ a માં છે અને x એ b માં છે, બરાબર? પહેલો ઘટક પહેલા ગણમાં હોય, બીજો ઘટક બીજા ગણમાં હોય. પછી by એ a ક્રોસ b માં છે, તો આનો મતલબ એવો થયો કે b એ a માં છે અને y એ b માં છે, બરાબર? માટે ગણ a માં કયા ઘટક આવે? a અને b, અને ગણ b માં કયા ઘટક આવે? x અને y. તો તમારે લખવાનું શું હતું? શોધવાનું શું હતું? a અને b. મળી ગયું a અને b. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. તો ક્વેશ્ચન નંબર 7 જે છે એ મોટો છે, એટલે પહેલા હું પૂછી નાખું છું. ક્વેશ્ચન 6 ખ્યાલ આવી ગયો હશે બધાને ક્વેશ્ચન 6 માં? ઓકે, તો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 ધારો કે ગણ a બરાબર 1 અને 2, ગણ b બરાબર 1 2 3 4, ગણ c બરાબર 5 અને 6 અને d બરાબર 5 6 7 8. તો નીચેના પરિણામો ચકાસો, બરાબર? આ પરિણામો તમારે ચકાસવાના છે. એમાં પહેલું પરિણામ છે a ક્રોસ b છેદ c બરાબર a ક્રોસ b છેદ a ક્રોસ c. a ક્રોસ b છેદ a ક્રોસ c. ચલો, તો આપણે પહેલું પરિણામ પહેલા ચકાસી લઈએ. સૌપ્રથમ b છેદ c કરીશું. તો b ની કિંમત 1 2 3 4 અને છેદ c ની કિંમત 5 અને 6. તો અહીંયા તમે જુઓ એ b છેદ c માં એક પણ ઘટક કોમન આવતો નથી, એટલે અહીંયા આપણે શું મળશે? 5. હવે a ક્રોસ b છેદ c, ડાબી બાજુ બરાબર a ક્રોસ b છેદ c, એટલે a ક્રોસ 5. તો આપણને જવાબ મળે 5 અને આપણે પરિણામ 1 આપીશું. ઓકે, હવે આપણે a ક્રોસ b શોધીશું. a ક્રોસ b લઈશું. a ની કિંમત 1 અને 2, ક્રોસ b ની કિંમત 1 2 3 અને 4. ઓકે, તો અહીંયા આપણને શું મળશે? 1 1 1 2 1 3 1 4, પછી 2 1 2 2 2 3 અને 2 4. આ તમને મળ્યા a ક્રોસ b. ઓકે, હવે આપણે લઈશું a ક્રોસ c. a ક્રોસ c, તો a ની કિંમત 1 અને 2 અને c ની કિંમત 5 અને 6. ચલો, બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીશું. તો 1 5 1 6, 1 5 1 6, પછી 2 5 2 6. તો હવે તમે જુઓ આ બંનેમાં કોમન ઘટક કોઈ આવે છે? નથી. માટે હવે આપણે જમણી બાજુ લઈશું. ઓકે, જમણી બાજુ બરાબર a ક્રોસ b છેદ a ક્રોસ c. તો a ક્રોસ b ની કિંમત તમે લખો 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 અને 2 4. છેદ કરીને a ક્રોસ c ની કિંમત લખો 1 5 1 6 2 5 અને 2 6. બરાબર? આ બંનેમાં એક પણ ઘટક કોમન આવતો નથી, મતલબ તમને મળશે 5 અને પરિણામ 2 આપો. તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય છે કે a ક્રોસ b છેદ c, a ક્રોસ b છેદ c બરાબર a ક્રોસ b છેદ a ક્રોસ c. બરાબર? a ક્રોસ b છેદ a ક્રોસ c. આ આપણે પહેલું પરિણામ સાબિત કર્યું. ઓકે, હવે બીજું પરિણામ a ક્રોસ c એ b ક્રોસ b નો ઉપગણ છે.
બીજું પરિણામ આપણે જોઈએ હવે બીજું પરિણામ નંબર 2 A cross CA B cross D નો ઉપગણ છે A cross C એ B cross D નો ઉપગણ છે ઓકે તો A cross C શું આવે ચલો A cross B આપણે શોધ્યો છે તો પણ ફરી ગણતરી કરી દઈએ 1 2 ક્રોસ 5 અને 6 તો આપણને જવાબ મળે 1 5 1 6 2 5 2 6 બરાબર હવે B cross D B cross D B ની કિંમત 1 2 3 4 અને D ની કિંમત 5 6 7 ઓકે તો તમને અહીંયા જવાબ શું મળશે 1 5 1 6 1 7 1 8 3 5 હવે 2 નો વારો 1 નો વારો હવે 2 નો વારો 2 5 2 6 2 7 2 8 હવે 3 નો વારો 3 5 3 6 3 7 3 8 હવે 4 નો વારો તો 4 5 4 6 4 7 4 8 તો અહીંયા તમને B cross D અને A cross C આ આપણે બંને મેળવી લીધા તો અહીંયા તમે જુઓ કે A cross C ના બધા ઘટકો 1 5 1 6 2 5 2 6 1 5 1 6 2 5 2 6 A cross C ના બધા ઘટકો B cross D માં આવેલા છે બરાબર તો A cross C ના ઘટકો બધા જ ઘટકો B cross D માં આવેલા છે આથી આપણે એવું કહી શકીએ કે A cross C એ B cross D નો ઉપગણ છે A cross C is a subset of B cross D ઓકે તો ક્વેશ્ચન નંબર 7 આપણે કમ્પ્લીટ કર્યો હવે ક્વેશ્ચન નંબર 8 क्वेश्चन नंबर 8 છે એમાં જો a બરાબર 1 અને 2 ક્વેશ્ચન નંબર 8 જો a બરાબર 1 અને 2 અને b બરાબર 3 અને 4 તો a cross b લખો a cross b લખો a cross b ને કેટલા ઉપગણો હશે બરાબર તે તમામ ઉપગણોની યાદી બનાવો ખૂબ જ સરસ ક્વેશ્ચન છે a બરાબર 1 અને 2 અને b બરાબર 3 અને 4 તો તમારે a cross b લખવાના છે a cross b ને કેટલા ઉપગણો હશે બરાબર તો આ પ્રશ્ન છે એ ગણ ચેપ્ટર સાથે પણ સાંકળી શકાય ગણ ચેપ્ટરમાં તમને ઉપગણોની સંખ્યા ટોપિક તમે ભણી ગયા છો ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર 2 ની n ઘાત બરાબર તો પહેલા તો અહીંયા આપણે a cross b શોધી નાખીએ સૌપ્રથમ આપણે a cross b શોધી નાખીએ તો a cross b એટલે 1 અને 2 cross 3 અને 4 ઓકે હવે આપણે આનો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો આપણને મળશે 1 3 1 4 2 3 2 4 ઓકે a cross b મળી ગયા આપણને હવે a cross b ને કેટલા ઉપગણ હશે તો અહીંયા તમે જુઓ કે નંબર ઓફ a cross b બરાબર 4 ઘટક છે રાઈટ તો a cross b ના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર હશે 2 ની નંબર ઓફ a cross b ઘાત એટલે 2 ની 4 ઘાત શું આવે 16 આવે a cross b ના ઉપગણો કેટલા થાય 16 આવે હવે તમને એવું શું કીધું છે આગળ બીજો પ્રશ્ન કે આ તમામ ઉપગણોની યાદી બનાવો તો આપણે લખીશું a cross b ના ઉપગણો બરાબર a cross b ના જેટલા પણ ઉપગણો છે એ આપણે હવે અહીંયા લખીશું તો કયા કયા આવે
પછી અહીંયા તમે જોઈ શકો આમાંથી પહેલો ઘટક આવે 1 3, પહેલો આ એક ગણાઈ શકે, પછી 1 4 આવી શકે, 2 3 આવી શકે ઇન્ડિવિડ્યુઅલ, બરાબર, પછી 2 4 આવે. ઓકે, હવે આપણે બે ની જોડી બનાવીશું તો 1 3 1 4 આવી શકે, પછી 1 3 2 3 આવી શકે, પછી 1 3 2 4 આવી શકે. ઓકે, 1 3 1 4 1 3 2 3 1 3 2 4. હવે 1 4 2 3 આવી શકે, 1 4 2 3 આવી શકે, પછી 1 4 2 4 આવી શકે, પછી 1 2 3 2 4 આવી શકે. બરાબર, તો કેટલા ગુણ 16 જોઈએ, કેટલા થયા 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે 5 બાકી રહ્યા. ઓકે, એમાં ગણ એક વખતે આવશે એટલે 4 રહ્યા. હવે 3 3 ની જોડી બનાવીએ તો એમાં કોણ આવશે 1 3 1 4 2 3. પહેલા 3 ની જોડી બની. હવે 1 3 1 4 2 4, 1 3 1 4 2 4. હવે 1 4 1 4 2 3 2 4. ત્યારબાદ 1 3 1 3 2 3 1 3 2 3 2 4 તો આવી ગયા છે. એ આપણે મળી ગયું છે. તો ચેક કરી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ત્યારબાદ ગણ એક પોતે આવશે, બરાબર, તો એક બાકી રહ્યો છે. તો જે 3 3 ની જોડી છે એમાં આપણે જોઈ લઈએ પહેલા 1 3 1 4 2 3, 1 3 1 4 2 4, 1 3 1 4 2 3, 1 3 1 3 1 4 2 3. ઓકે, પછી 1 4 2 3 2 4. તો હવે એક ઘટક બાકી રહ્યો છે, તો એ ઘટક કયો હશે? ચાલો વિચારો એ ઘટક કયો હશે. ઓકે, તો આપણે એ જોયું એ ઘટક કયો હશે, અમને મળી ગયો છે જવાબ. એ ઘટક આવશે 2 3 2 4, 2 3 2 4 અને 1 3. ઓકે, તો ટોટલ ફરી આપણે ચેક કરી લઈએ. પહેલા 5, પછી દરેક સિંગલ, પછી બે બે ની જોડી, પછી 3 3 ની જોડી, બરાબર. હવે 3 3 ની જોડીમાં આપણે કોણ લીધું 1 3 1 4 2 3, 1 3 1 4 2 4, 1 4 2 3 2 4. હવે 2 3 2 4 એની જોડે કોણ રહ્યું 1 3 અને પછી ગણ 1. ઓકે, તો આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને બધાને ખ્યાલ આવી ગયો છે. ઓકે, તો બધાને પ્રોપરલી દેખાતું હશે, બરાબર છે, તો દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 જે છે એમાં क्वेश्चन नंबर 9, जो नंबर ऑफ a बराबर 3 અને नंबर ऑफ b बराबर 2. क्वेश्चन नंबर 3, जो नंबर ऑफ a बराबर 3 અને नंबर ऑफ b बराबर 2 હોય તેવા બે ગણો a અને b હોય, a અને b હોય અને ભિન્ન ઘટકો xyz
y2 z3 સોરી z1 x1 y2 z1 એ a ક્રોસ b ના ઘટકો હોય, એ a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો. a અને b શોધો. બરાબર. તો નંબર ઓફ a બરાબર 3 છે અને નંબર ઓફ b બરાબર 2 છે. a અને b એવા ગણો છે કે જેના ભિન્ન ઘટકો x y z માટે x1 y2 z1 એ a ક્રોસ b ના ઘટકો હોય તો a અને b શોધો. તો અહીંયા તમને રકમમાં આપેલું છે કે x1 y2 અને z1 એ a ક્રોસ b ના ઘટકો છે. તમને રકમમાં આપેલું છે કે x1 y2 અને z1 એ a ક્રોસ b ના ઘટકો છે. તો આનો મતલબ શું થયો કે x1 એ a ક્રોસ b માં આવેલું છે, y2 એ a ક્રોસ b માં છે અને z1 એ a ક્રોસ b માં છે. એટલે આનો અર્થ એવો થયો કે x a માં છે અને 1 b માં છે. આનો અર્થ એવો થયો કે y a માં છે અને 2 b માં છે. આનો અર્થ એવો થયો કે z a માં છે અને 1 b માં છે. 1 એ b માં છે. બરાબર. પહેલો ઘટક પહેલા ક્રમમાં હોય, બીજો ઘટક બીજા ક્રમમાં હોય. એ આપણે આગળ વ્યાખ્યામાં જોયું. ઓકે. તો આના પરથી આપણને શું મળશે કે ગણ a માં તમને ઘટક મળે x y z અને ગણ b માં તમને ઘટક મળે 1 અને 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે રકમમાં તમને ઓલરેડી કીધેલું છે કે ગણ a માં 3 ઘટક છે, ગણ b માં 2 ઘટક છે. સેટ થઈ જાય છે. રાઈટ. તો ક્વેશ્ચન નંબર તમારે ક્વેશ્ચન નંબર 9 નંબરનો ક્વેશ્ચન હતો આ, સોરી 9 નંબર, અને એમાં તમારે a ક્રોસ b પરથી a અને b શોધવાનું હતું. તો આપણે a અને b મળી ગયું. બરાબર. ઘટકો પરથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 નંબરનો પ્રશ્ન કે જો કાર્તેજીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના બે ઘટકો -10 અને 01 હોય તો a શોધો. a ક્રોસ a ના બાકીના ઘટકો બરાબર. જો કાર્તેજીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય તો અને તેમાંના બે ઘટકો -10 અને 01 હોય તો a શોધો અને બાકીના ઘટકો. ચલો 7 ઘટક બાકીના લખવાના છે. સૌપ્રથમ તો આપણને એવું આપ્યું છે કે a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 છે. બરાબર. એટલે નંબર ઓફ a ક્રોસ a બરાબર 9. હવે નંબર ઓફ a ક્રોસ a નું સૂત્ર મેં તમને આગળ થિયરીમાં સમજાવ્યું. નંબર ઓફ a નો વર્ગ 9 એટલે 3 નો વર્ગ. તો નંબર ઓફ a બરાબર 3. એટલે ગણ એમાં 3 ઘટક હોય. હવે તમને રકમમાં શું આપ્યું છે કે a -10 એ a ક્રોસ a માં છે અને 01 એ પણ a ક્રોસ a માં છે. એટલે એનો મતલબ એવો થયો કે ગણ a માં -1 આવે, 0 આવે અને 1 આવે. -1 આવે, 0 આવે અને 1 આવે. તો હવે a ક્રોસ a ના બાકીના ઘટકો તો આપણે પહેલા a ક્રોસ a શોધીશું. a ક્રોસ a એટલે -1 0 1 ક્રોસ -1 0 1. તો આમાં ઘટક કયા આવે? -1 -1 0 -1 +1 પછી 0 1 0 0 0 1 પછી 1 1 1 0 અને 1 1. બરાબર.
તમારે a ક્રોસ a ના બાકીના ઘટકો લખવા હોય તો પહેલા તમારે a ક્રોસ a શોધવો પડે, તો તમને ખબર પડે ને, એટલે આપણે a ક્રોસ a શોધી નાખ્યું. હવે તમને શું કીધું છે કે a ક્રોસ a ના બાકીના ઘટકો, તો ફાઇનલ જવાબ શું આવશે? માટે a ક્રોસ a ના બાકીના ઘટકો કયા આવે? તો તમારે -1 0 અને 0 1, -1 0 અને 0 1 આ બે ઘટક નહીં લેવાના, તો બાકીના ઘટક કયા આવશે? -1 -1 -1 +1 0 -1 0 0 પછી 1 -1 પછી 1 0 અને 1 1. ચલો ચેક કરો, 7 ઘટક હોવા જોઈએ. 1 2 3 4 5 6 અને 7. ઓકે, તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવી ગયો હશે. તો આ હતું સ્વાધ્યાય 2.1. મેં તમને સ્વાધ્યાય 2.1 ના બધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા. ઓકે, તો બધાને ખ્યાલ આવી ગયો હશે.